આપણો ગુજરાતીમાં એક દુહો છે કે ખડ પાણીને ખાખરા, પાણીનો ની પાર, વગર દીવે વાળું કરે, આ મારો મલક કાઠિયાવાડ. આ સૂત્ર ત્યારે બનાવવામાં આવ્યું હતું જ્યારે કોઈ સુવિધાઓ નહોતી. આ ભોળા મનના માણસો હતા જેમને પોતાના આજીવિકા માટે થઈને સંઘર્ષ કરવો પડતો હતો. જ્યારે આજીવિકાનું કોઈ સાધન નહોતું, જ્યારે વિકાસ નહોતો. પણ આજે હું તમને એક એવી જગ્યા બતાવીશ કે તમને એ જગ્યા ઉપર આવતા જ તમને ફોરેનમાં એવા એવો અહેસાસ થશે. જે એક સમય હતો જ્યારે મેલા ગેલા લુગડામાં ઓછા પૈસે ઘર ચલાવતા લોકો માટે બહુ મુસીબત હતી. અત્યારે પૈસાનો ફુગાવો એટલો છે, સરકારો સધર થઈ છે, સુવિધાઓ સભર જીવન લોકો જીવવા લાગ્યા છે. પણ એનો મતલબ એવો તો ક્યારેય નથી બનતો કે તમે મન પડે એમ વેડફી નાખો, મન પડે એમ વાપરો. આપણા ગઈઢાઓ કહેતા કે ભાઈ બચાવો, બચાવશો તો એ તમને બચાવશે. જે નાણું તમે બચાવશો એ નાણું ભવિષ્યમાં તમને બચાવશે. હું તમને આજે રાજકોટની અંદર એક એવો ઘાટ બતાવીશ કે જ્યાં કરોડો રૂપિયાનું આંધણ કરેલું છે. ક્યાં એ સીધી સાદી જિંદગી એક સમયની અને ક્યાં આજનું આધુનિક રાજકોટ. હું તમને આજે રાજકોટના એક એવા દ્રશ્યો બતાવીશ કે રાજકોટની અંદર કોર્પોરેશને એટલી મનમાની કરી અને પૈસા વેડફી નાખ્યા છે. તો આ કોર્પોરેશન આ રીતે હાલશે તો આનું ભવિષ્ય શું? આ રીતે શું પૈસા મારા ને તમારા ભરેલા ટેક્સના વેડફાટ, જે પ્રગતિની આપણે આઝાદીના 80 વર્ષે જે આશા કરતા હતા એ માયલું શું 1% કરી બતાવ્યું છે? તો ના. હું તમને આજે એક વિઝ્યુઅલ બતાવીશ. આ નવું રેસકોર્સ છે. નવું રેસકોર્સની અંદર આ BRTSનું એક બસ સ્ટેન્ડ બનાવેલું છે. આવા 7 બનાવેલા છે. આ BRTSની અંદર કાચ નથી, છત નથી, કોઈ સુવિધા નથી. તેમ છતાં એક એક બસ સ્ટેન્ડની અંદર 3-3 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે. તો કોના માટે? અને પ્લસ હું તમને આગળ દ્રશ્યો બતાવીશ. આગળ અટલ સરોવર છે, અહીંયા નવા રેસકોર્સનો આ ઘાટ છે. આશરે બહુ ઝાઝી જગ્યા છે કે હમણાં આપણે એરસો હતો એ જગ્યા ઉપર રોડ રસ્તા મસ્ત બનાવી દીધા છે. એ રોડ રસ્તા કાંઈ કામના નથી. ફૂટપારી મસ્ત બનાવી દીધી જે કાંઈ કામની નથી. BRTSના બસ સ્ટેન્ડ બનાવી દીધા ને પાછા તૂટી ગયા જે કાંઈ કામના નથી. કોઈ માણસ આવક જાવક વાળું નથી. આખા દિવસે માંડ 10 કે 15 વાહન અહીંથી નીકળતા છે. ઠીક છે, આ સિટીનો ભાગ છે. આની ઓલી બાજુ આવે એક રેસકોર્સ બીજું જ્યાં તો કાંઈ નથી. તેમ છતાંય ત્યાં કરોડોનો ઘાટ કરેલો છે, જે કરોડો રૂપિયા વાપરેલા છે, જેનો કોઈ જ મતલબ નથી. તો આ ક્યાં સુધી? આ શું કામ? હું મારા મિત્રને કહીશ, દિલીપભાઈ તમારું શું કહેવાનું થાય છે? આવું ક્યાં સુધી રહેશે કે આ લોકો વાપરતા રહેશે, આ લોકો મન પડે એમ મનમાની કરતા રહેશે? ક્યાં સુધી? વિકાસ થવો જોઈએ. વિકાસ એ દેશની પ્રગતિમાં, રાજ્યની પ્રગતિમાં અને શહેરની પ્રગતિમાં એક અભિન્ન અંગ છે. પણ એ પૈસા ક્યાં વાપરવા, યોગ્ય જગ્યાએ વાપરવા. રાજકોટ શહેરની અંદર આપણે આ છેલ્લું જે ચોમાસું ગયું છે એ ચોમાસામાં એવો માહોલ જોયો છે કે અત્યારે રાજકોટના એક પણ રોડ નીકળવા લાયક કે ચાલવા લાયક નથી. ક્યાંક ને ક્યાંક લોકોના હાથ પગ અને કમર તોડી નાખે એવા રોડ છે. બરોબર? તો રાજકોટ શહેરની અંદર વસવાટ કરતા લોકો જે છે એની સુખ સુવિધામાં ધ્યાન આપવાને બદલે જે નવું ડેવલપમેન્ટ એરિયા છે આ કર્યું છે રેસકોર્સ, સારું છે. એક મોરપીંછ વધારે રાજકોટની અંદર ફરવાનું સ્થળ લોકોને મળ્યું છે. બની જાય તો પણ અત્યારે જે આ માહોલ અત્યારે આપણે વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ, જેમ કે તમે કીધું કે એક બસ સ્ટેન્ડની પાછળ 3 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. ઉપર જરાક મિત્રને હું કહીશ કેમેરો ફેરવે. આજે સીલિંગની જે છત બનાવેલી છે આપ જોઈ શકો છો એની પરિસ્થિતિ અત્યારે શું છે. અને દિલીપભાઈએ કીધું એમ કે આ રોડ ઉપરથી 10 થી 15 વાહનો માત્ર આખા દિવસના માંડ નીકળે છે. છતાં પણ તમે આમ ફોરેનમાં એવા રોડ છે. મારું એવું માનવું છે કે જ્યાં વસાહત છે, જ્યાં લોકો રહે છે, ત્યાંનો જે વિકાસ છે અથવા તો ત્યાંની જે જરૂરિયાત છે એને પૂરી કરવાના બદલે પહેલાં આ જે વસ્તુ અહીંયા કરી છે, મને એવું લાગે છે કે આ પૈસાનો માત્ર ને માત્ર મહાનગરપાલિકા દ્વારા બુદ્ધિનું દેવાળું અને વેડફાટ કરવામાં આવ્યું.